રાધનપુર આ માત્ર એક નામ નથી કે ગુજરાતનો કોઈ મત વિસ્તાર નથી. આ એક રાજકીય કોયડો છે. અહીં મતદારોની વફાદારી કોઈ એક પક્ષ સાથે નથી, પણ એમના કામના પરિણામ સાથે છે. અહીં સત્તા કોઈ કાયમી હક નથી, પણ લોકોએ વિશ્વાસ મૂકીને આપેલી એક લોન છે, જે ગમે ત્યારે પાછી ખેંચાઈ શકે છે. આ વિશ્લેષણમાં આપણે ઊંડા ઉતરીને સમજીશું કે આ બેઠક પર વારંવાર સત્તાનું પાસું કેમ પલટાય છે અને અહીં સ્થિર શાસન માટેનો રસ્તો શું હોઈ શકે. તો ચાલો જોઈએ કે આપણી આ સફર કેવી રહેશે. આપણે 5 તબક્કામાં આગળ વધીશું. સૌથી પહેલાં આપણે રાધનપુરની જમીની હકીકતને સમજીશું. પછી ચૂંટણીના આંકડાઓના કોયડાને ઉકેલીશું અને પરિણામોનું વિશ્લેષણ કરીશું. ત્યાંથી આગળ વધીને આપણે પરિવર્તનના ઇતિહાસ પર નજર નાખીશું. અને અંતે આ બેઠક પર શાસન માટે એક નક્કર બ્લુપ્રિન્ટ તૈયાર કરીશું. કોઈપણ રાજકારણને સમજવા માટે પહેલાં ત્યાંના લોકોના જીવનને સમજવું પડે. આંકડાઓ તો પછી આવે છે, તો રાધનપુરના મતો પાછળની અસલ વાર્તા શું છે? ચાલો ત્યાંના જીવન અને એમના સંઘર્ષને થોડો નજીકથી જોઈએ. તો ચાલો રાધનપુરને નકશા પર જોઈએ. પાટણ જિલ્લામાં આવેલો આ વિસ્તાર. અહીં જીવનની લય શહેરની ભાગદોડથી નહીં, પણ જમીન અને મોસમથી ચાલે છે. લગભગ 3 લાખથી વધુ મતદારો સાથેનો આ સંપૂર્ણપણે ગ્રામીણ મતવિસ્તાર છે. અહીં રાજકારણનો અર્થ મોટા શહેરી મુદ્દાઓ નહીં, પણ રોજિંદા જીવનની જરૂરિયાતો છે. જો આ આંકડાઓ બધું જ કહી દે છે. રાધનપુરનું અર્થતંત્ર, એનું દિલ જમીન સાથે જોડાયેલું છે. અહીં દર 4માંથી 3 વ્યક્તિ, વિચારો, સીધી રીતે ખેતી પર નિર્ભર છે. પછી ભલે એ ખેડૂત હોય કે ખેતમજૂર. આ એક જ આંકડો સ્પષ્ટ કરે છે કે અહીંની રાજનીતિનો રસ્તો ખેતરોમાંથી થઈને જ પસાર થાય છે. અને આ જમીન સાથે જોડાયેલા લોકોનું સંઘર્ષ પણ એટલો જ ઊંડો અને વાસ્તવિક છે. સૌથી મોટી અને પહેલી સમસ્યા છે પાણી. કલ્પના કરી શકો છો, 95% ખેતીલાયક જમીન ફક્ત વરસાદના ભરોસે છે. શિક્ષણનું સ્તર એટલું નીચું છે કે આવનારી પેઢીઓ માટે તકોના દરવાજા લગભગ બંધ કરી દે છે. સારી શાળાઓ અને રસ્તાઓનો અભાવ છે, અને સ્થાનિક સ્તરે રોજગારી ન હોવાથી યુવાનોને ઘર છોડીને બહાર જવું પડે છે. આ માત્ર ફરિયાદોની યાદી નથી, આ ગરિમાપૂર્ણ જીવન જીવવાના મૂળભૂત અધિકારોની વાત છે, જે આપણું બંધારણ દરેક નાગરિકને આપે છે. તો આ બધી જ જમીની હકીકતોને ધ્યાનમાં રાખીને હવે આપણે આપણા મુખ્ય સવાલ પર આવીએ છીએ. એવું તો શું થયું કે ફક્ત 5 વર્ષના ગાળામાં રાધનપુરનું રાજકીય ચિત્ર એકદમ ઉલટાઈ ગયું? આ આંકડા જુઓ. 2017 કોંગ્રેસની સ્પષ્ટ જીત, 8%થી પણ વધુના માર્જિનથી. અને પછી ફક્ત 5 જ વર્ષમાં 2022માં આખું પાસું પલટાઈ ગયું. ભાજપ 11%થી વધુના માર્જિનથી જીત્યું. આ કોઈ નાનો મોટો ફેરફાર નહોતો સાહેબ. આ એક રાજકીય ભૂકંપ હતો, જેણે લગભગ 20% મતોની દિશા જ બદલી નાખી. અને એ ભૂકંપની તીવ્રતાનો આંકડો છે 22,467. આ માત્ર એક જીત-હારનો આંકડો નથી. આ 22,000થી વધુ મતદારોના બદલાયેલા મનનો, એમના નિર્ણયનો જીવતો જાગતો પુરાવો છે. આટલો મોટો ફેરફાર કેમ અને કેવી રીતે? તો સવાલ એ જ છે કે આટલું મોટું પરિવર્તન આવ્યું કેવી રીતે? એક પક્ષ જે આટલી મજબૂત સ્થિતિમાં હતો, તે આટલા મોટા અંતરથી કેવી રીતે હારી ગયો? અને એનો જવાબ કોઈ એક વ્યક્તિ કે ચમત્કારમાં નથી. જવાબ છુપાયેલો છે વ્યૂહરચના, સંગઠન અને લોકો સુધી પહોંચાડવામાં આવેલી વાર્તાના તફાવતમાં. તો ચાલો હવે 2022ના પરિણામનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરીએ. આ જીત મુખ્યત્વે 3 પાયા પર ટકેલી હતી: જમીન પરનું મજબૂત સંગઠન, લોકોના દિલને સ્પર્શી જાય એવી વાર્તા અને પક્ષની અંદરની એકતા. 2022માં બંને પક્ષોની રણનીતિ વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો. એક તરફ ભાજપ હતું, જેમનું બૂથ મેનેજમેન્ટ મજબૂત હતું. એમની પાસે વિકાસની એક સ્પષ્ટ અને સકારાત્મક વાત હતી, અને સૌથી અગત્યનું, પાર્ટીમાં એકતા દેખાઈ. બીજી તરફ કોંગ્રેસનું સંગઠન જમીન પર નબળું પડ્યું. એમની વાત ફરિયાદો પર વધુ કેન્દ્રિત હતી, અને અંદરના જૂથવાદની વાતો પણ સામે આવી. અને આ વાત જુઓ, જે અંદરના સૂત્રો પાસેથી જાણવા મળી. કોંગ્રેસના ઉમેદવારને પક્ષ તરફથી ભાગ્યે જ કોઈ સંગઠનાત્મક સમર્થન મળ્યું. આ એક વાક્ય જ બધું કહી દે છે. જ્યારે કોઈ સૈનિક લડવા જાય અને પાછળથી સેનાનો જ ટેકો ન હોય, તો યુદ્ધ જીતવું લગભગ નામુમકિન બની જાય છે. પણ જો તમને લાગતું હોય કે 2022નો આ ફેરફાર કોઈ અપવાદ હતો, તો એવું બિલકુલ નથી. રાધનપુરનો ઇતિહાસ જ પરિવર્તનનો રહ્યો છે. આ વિસ્તારના રાજકીય ડીએનએમાં જ અસ્થિરતા વણાયેલી છે.
અહીંના મતદારોએ વારંવાર સાબિત કર્યું છે કે પરિવર્તન એ જ અહીંનો સ્થાયી નિયમ છે. આ સમયરેખા પર નજર નાખો. 1995માં માત્ર 307 વોટથી અપક્ષ જીતે છે. પછી 1998થી 2007 ભાજપનો દબદબો. પણ 2012માં જુઓ, જીતનું માર્જિન ઘટીને માત્ર 2.5% રહી ગયું. 2017માં પાસું પલટાયું અને કોંગ્રેસ મજબૂતાઈથી જીતી. અને 2022માં ફરી એકવાર ભાજપની નિર્ણાયક વાપસી. આ શું બતાવે છે? આ બતાવે છે કે રાધનપુરના મતદારો દરેક વખતે શાસક પક્ષના કામનો હિસાબ લે છે. આનો સાર એક જ છે. રાધનપુરના મતદારોની વફાદારી કોઈ પક્ષ સાથે નથી. એમના માટે સત્તામાં હોવું એ કોઈ ગેરંટી નથી, પણ દર 5 વર્ષે આપવી પડતી એક અગ્નિ પરીક્ષા છે. અને આ પરીક્ષામાં જે પાસ થાય તાજ એના માથે. તો પછી સવાલ એ થાય કે આટલા જાગૃત અને પરિણામલક્ષી મતદારોનો ભરોસો જીતવો કેવી રીતે, અને જીત્યા પછી એને જાળવી કેવી રીતે રાખવો? ભૂતકાળના અનુભવોમાંથી ભવિષ્યનો કયો રસ્તો નીકળે છે? ચાલો એક નક્કર બ્લુપ્રિન્ટ પર ધ્યાન આપીએ. સફળતા માટે એક 4 સ્તંભીય વ્યૂહરચનાની જરૂર છે, જેને આપણે ચતુર્મુખ સિદ્ધાંત કહી શકીએ. પહેલું, ચૂંટણી સમયે જાતિથી ઉપર ઉઠીને સ્થાનિક મુદ્દાઓ પર ગઠબંધન બનાવો. બીજું, સંગઠનને ફક્ત ચૂંટણીલક્ષી નહીં પણ લોકોના સેવા કેન્દ્ર તરીકે વિકસાવો. ત્રીજું, નિરાશાની નહીં પણ આશા અને ઉકેલની સાચી વાર્તા લોકો સુધી પહોંચાડો. અને ચોથું, સંસાધનોનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો. આમાં મતદારોની અંગત માહિતીની ગોપનીયતા અને એમની સંમતિનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે, જે ભારતના ડેટા પ્રોટેક્શન કાયદાનો પણ પાયાનો સિદ્ધાંત છે. અને આ સિદ્ધાંતને જમીન પર ઉતારવા માટે શું કરવું પડે? ઘરે ઘરે જઈને લોકોની ફરિયાદો સાંભળો, એને લખો. પક્ષમાં જે મતભેદ છે એને દૂર કરીને એક થઈને લોકો સામે જાઓ. માત્ર સમસ્યાઓ નહીં પણ એના નક્કર ઉકેલો બતાવો. અને બધી વાતો છોડીને ફક્ત એ મુદ્દા પર ધ્યાન આપો જે લોકો માટે સૌથી મહત્વના છે: પાણી, શિક્ષણ અને રોજગાર. તો અંતમાં રાધનપુરનો પાઠ એકદમ સ્પષ્ટ અને સાર્વત્રિક છે. લોકશાહીમાં સત્તા કોઈની કાયમી મિલકત નથી. એ જનતાના વિશ્વાસ પર મળેલી એક લોન છે. અને જો એ વિશ્વાસ તૂટ્યો તો જનતાએ લોન પાછી લેવામાં જરા પણ વાર નથી કરતી. અને રાધનપુરની આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજના સમયમાં જ્યારે ચારે બાજુ મોટા મોટા રાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા થાય છે, ત્યારે ગામડાના કોઈ માણસ માટે પાણી, રસ્તા અને નોકરી જેવી સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ ખરેખર કેટલું મહત્વ રાખે છે? રાધનપુરનો જવાબ સ્પષ્ટ છે: સૌથી વધુ. જો તમે પણ જનકેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મતવિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai નો સંપર્ક કરો. mgr@blueprintstrategies.ai પર અથવા કોલ કરો 08042041602 પર. રાજકારણથી પરનો દેશ.